આ છે અમારું ટેરેસ ગાર્ડન. એમાં અમે બોર્ડર ઉપર ઘણા પ્લાન્ટેશન કરેલા છે. આ છે મીઠી લીમડી, આ તિલક તુલસી, આ તુલસી, આઈ થિંક સ્નેક પ્લાન્ટ ને એ રીતનું છે, જે મોટા ભાગે ઇન્ડોર પ્લાન્ટ્સમાં આવે છે પણ આઉટડોરમાં પણ ચાલે. જેના લીવ્સ વધારે પડતા લાંબા હોય અને ખાલી લીવ્સ આવતા હોય એ ઓક્સિજન વધારે પ્રોડ્યુસ કરે છે અને એર પ્યોરિફાય વ્યવસ્થિત રીતે કરે છે. આ એક્ઝોરાનું પ્લાન્ટ છે, આનું ફ્લાવર છે. આમાં 2 કલર આવે છે, એક પિંક અને રેડ. મારી પાસે રેડ કલરનું છે. એ પછી એક જે છે એ પાછળ એક તો એ છે ને આઈ થિંક લીંબોડીનું ઝાડ કે એવું કંઈક હતું. લીંબુ તો નહોતું પણ આઈ થિંક એનું કંઈક હાઇબ્રિડ વર્ઝન સમથિંગ હતું, જેની અંદર લીંબુ સંતરાની સાઇઝના આવતા હતા. હમણાં આઈ થિંક લાસ્ટ વીક જ મોટું મસ્ત પાકેલું હતું. પછી બીજા ટાઈપના છે, મને બધાના નામ તો નથી ખબર. નીચે આ મની વેલ છે. મની વેલ તો છે કે અહીંયા સુધી ખાસી લાંબી ફાલી હતી, અમે પાછી એને સેટ કરી છે. અહીંયા સુગરીનો માળો અમે મૂકેલો છે. અને આ ક્રિસમસ ટ્રી છે, પણ અમે એને કાપીએ છીએ કારણ કે અહીંયા હાઈટ ઉપર શેડ્સના લીધે થઈને નથી એટલું લોંગ જઈ શકતું, એટલે એને ટ્રીમિંગ કરીને રાખીએ છીએ. પછી આ જે પ્લાન્ટ છે એ પણ ઇન્ડોર પ્લાન્ટ્સમાં આવે છે. આની અંદર પણ ઓક્સિજન પ્રોડ્યુસ વધારે થાય છે અને એર પ્યોરિફાઈંગ કરે છે. હા, આ પણ કંઈક સારું નામ છે. આ એનું નામ હું ભૂલી ગઈ છું, પણ આના આ કલરના લીવ્સ આવતા હોય છે. અને આવી રીતે છે. આ પણ બહુ ફાલે છે ઝાડ. આ બધા અમે ઓલમોસ્ટ કુંડામાં જ વાવેલા છે, પણ એનો વિકાસ ઘણો સારો એવો થયેલો છે. અમારે શેડ્સ ઉપર જ અડી જાય છે અને ટ્રીમ કરવા પડે છે. જાસૂદ છે. પછી આ લગભગ કદાચ કેતકીનું ફૂલ છે, આઈ એમ નોટ શ્યોર, પણ કેતકીનું ફૂલ છે. આ કેતકીનું ફૂલની સ્ટોરી એવી છે કે આ બ્રહ્માજીને તો ચડે છે, પણ શિવજીએ એની પૂજાની અંદર આ કેતકીના ફૂલને વર્જિત કરેલું છે. એની કથા શિવ મહાપુરાણની અંદર છે કે જેમ વિષ્ણુ અને બ્રહ્માજી કહેતા હોય છે કે કોણ સૌથી શ્રેષ્ઠ છે, કોણ પહેલાં આવ્યું છે, તો બ્રહ્માજી જે શિવ સ્તંભ હોય છે એની ઉપરની તરફ જાય છે અને વિષ્ણુજી નીચેની તરફ જાય છે, અને કોઈ છેડો એનો મળતો નથી કે વિશ્વ અને બ્રહ્માંડ કેટલું અનંત છે. રસ્તામાં એને કેતકીનું ફૂલ મળે છે અને બ્રહ્માજી કહે છે કે કેતકી, હું તને શું કહેવાય સાક્ષી તરીકે લઈ જાઉં છું, તારે કહેવાનું કે ભાઈ મેં છેડો શોધી લીધો. અને એવી રીતે કેતકીનું ફૂલ હાજર થઈને બ્રહ્માજીની ફેવર કરે છે. અને શિવજીને તો ખબર જ હતી કે આ ખોટું છે, એટલે એ વસ્તુ ખોટી પડીને કેતકીનો ફૂલ ખોટી વસ્તુમાં સાથ આપ્યો, એના માટે થઈને એને વર્જિત કરવામાં આવે. તેની કથા કંઈક આવી છે. બીજું ખાસ તો આ એક પારિજાતનો વેલો, જે તમને પહેલાં બતાવવામાં આવ્યો હતો બહુ જૂના વિડીયોની અંદર. અત્યારે ખાસો ફાલી ગયો છે. બધા લીવ્સ મમ્મીએ તો લઈ લીધા છે સવારની પૂજામાં ભગવાનને અર્પણ કરવા, પણ આ પારિજાત નહીં, સોરી, અપરાજિતાનો વેલો છે. અપરાજિતાનું ફ્લાવર્સ આવું હોય છે. આજકાલ અપરાજિતા બહુ ટ્રેન્ડમાં છે, જેની ચા પણ બને છે, જેના જ્યુસીસ પણ બને છે. એના બહુ જ ઘણા અતિશય સારા ફાયદા છે હેલ્થ બેનિફિટ્સ માટે. તો આ એ પર્પલ કલરનું ફ્લાવર છે અપરાજિતા. હા, એનો વેલો છે. અપરાજિતાની સ્ટોરી એવી છે કે આ સમુદ્ર મંથન વખતે સ્વર્ગમાંથી આવેલા 2-3 વૃક્ષોમાંથી વેલામાંથી નું આ એક છે. એક છે અપરાજિતા, એક છે પારિજાત અને એક છે મધુકામિની. આ ત્રણેય સ્વર્ગમાંથી આવેલા પૃથ્વીને મળેલા વેલાને વૃક્ષ છે. બાકી ફરીથી સ્નેક પ્લાન્ટ છે, મની પ્લાન્ટ છે, જાસૂદ છે. અને મારી મમ્મી એવું ખાસ માને કે ઘરની જમીનને આપણે પોતે સિંચેલા જે ફૂલ હોય એ ભગવાનને રોજ પૂજામાં લઈએ તો એનો આનંદ કંઈક અનેરો હોય છે. એટલે લગભગ રોજ સવારે પૂજાની પહેલાં ફ્રેશ ફૂલ અહીંયાથી ચૂંટીને અને ભગવાનને અર્પણ કરે છે. અને આ અપરાજિતા જે ફ્લાવર છે સ્પેશિયલી એ આપણા વેદો શાસ્ત્રોમાં લખેલું છે વિષ્ણુજીને અને શિવજીને
અતિશય પ્રિય છે અપરાજિતા આ ફ્લાવર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.